બધું શું કરે છે યાર? કઈ ખબર નહીં પડતી તો તારા મારા પગાર બી નહીં વધારતા. એમની નોકરી કેટલી બધી વધી ગઈ છે, ધંધો થાય છે તો મારો પગાર નહીં વધારતા. એક નંબરના સાલા કેવા છે ખબર નહીં પડતી. પૈસા જ નહીં વધારતા મારા તો. ઓહો એમનો કોટ છે. એક દિવસ તો હું પણ આવો કોટ પહેરું તો જોજો. હું પણ પછી ડોક્ટર બનીને એમ જ પૈસા બદલા. જ્યાં હમણાં એકદમ ગંદો ડોક્ટર ઉઠે છે, ખબર બી નહીં પડતી સાલો કેવો એક નંબરનો. તેરી જલંગ તો મેં જોયું જ નથી નીચેનું તો. અરે તમારું ટેબલ જ એટલું વીઆઈપી છે, શું કરવાનું? આ રીગી જોવાનું. સારું 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 આવે. સારું, હું આટલા દિવસથી તમારું બધું બરાબર કરી મૂકીશ. હો દર્દી હોય ને એમને લાવ પેલા. હા લાવું છું. જેમ એક દર્દી આવે એમ તમને કહું છું. રેડી રહેજો. આજે આવ્યા કે કોઈ દર્દી હજુ? ડોક્ટર સાહેબ થોડી રાહ જો, આવે છે આવે છે. કેટલીક રાહ જોઈએ? અરે રાહ જોવી પડે. પૈસા જોઈએ છે ને તમારે તો રાહ પણ જોવી પડશે. પણ પૈસા મારે તને નથી આલવાના, તને નથી પાડવાનો. હારું હારું બોલાવ ફટાફટ. આખા ગામને લઈને આવની હોય છે. અરે આખું ગામ આવશે, બીજા ગામના બી આવશે, બધા આવી જશે. રાખો થોડી વાર, ખબર છે પૈસા જોઈએ છે તમને બી. આ એક તો કઈ દર્દી લાવતો નથી, મારે દવાખાનું બંધ કરીને નાખી જવો પડશે એમ લાગે. અરે આવે છે. ડોક્ટર ભેજાવાલા? હા ડોક્ટર વાળા ભેજાવાળાનું દવાખાનું છે. તમને બોર્ડ મારેલું દેખાતું નહીં કઈ? મને વાંચતા નહીં આવડતું. કેમ નહીં વાંચતા આવડતું? આટલા મોટા તો દેખાવો છો, ભણેલા ગણેલા. કેમ વાંચતા નહીં આવડતું તમને? નહીં આવડતું તો નહીં આવડતું. હમણાં એક અહીંયાથી આપીશ ને બધું આવડી જશે. તમે પછી આ મોટો બોર્ડ મારેલું છે ડોક્ટર ભેજાવાળો. સારું, હું કહું છું અંદર જઈને એમ જાય. હા ઓ ડોક્ટર સાહેબ. હા હા બોલ બોલ. અરે આવા દે દર્દી ના આવા દે. જલ્દી જાઓ તમે. આવો આવો બેસો. કેમ છો? મજામાં છું. એવું? તમે કેમ? હો બરાબર છે. ખાધું? ખાઈ ભાઈ ને. હારું હારું. શું તકલીફ છે તમને? મને હા મને અહીંયા ગળામાં દબાવું હા. ત્યારે બહુ દુખાવો ઉત્પન્ન થાય છે. કઈ આય? હા, અહીં. બરાબર. અહીં આવો છો. એક મિનિટ. બસ બેજો. મને લાગે તમે ભૂલતા નથી બરાબર. ના ના બરાબર સુવું છું ને. સુવા છો? હા. હારું અહીં આવો. આટલા આવો. અહીં તમારે દુખે? ના પછી અહીં દબાવ દુખે? ના પછી અહીં દબાવ દુખે? દબાવો. અહીં દબાવ દુખે? ના બરાબર. અને અહીં દબાવે તો? હા અહીં દબાવે ત્યારે દુખે છે. તઈ દબાવે ત્યારે દુખે? હા તો તઈ હુંવા દબાવે છે પણ હે? તઈ હુંવા દબાવે છે. તને ખબર છે કે અહીં દબાવે ત્યારે દુખે એમ? તઈ દબાવે ત્યારે દુખે ને? હા તઈ તો દબાવે. પછી હુંવા તઈ દબાવે છે. હું તને દવા આલું છું. હું સારું. તને પૂછું એટલું જ તારે કરવાનું. તને કોઈ તને નહીં દુખે. શું કરવાનું? તારે અહીં નહીં દબાવવાનું કોઈ તને. અહીં નહીં દબાવવાનું. હો અહીં નહીં દબાવવાનું. બીજે બધે દબાવે ચાલે. બીજા બધા દવાઓ સાચે. અહીં દબાવે તને નહીં દુખે. સારું. અહીં દબાવે તો દુખશે, નહીં દબાવે નહીં દુખે. ખબર પડી? હા ખબર પડી. દબાવવાનો આવે? ના ના નહીં દબાવે. હા તો આવે નહીં દુખે. ખબર પડી? હા. લાવો દવા. દવા મેં તને આલે જ ખરી. આ દવા. એ દવા જ છે. તું અહીં દબાવતો નહીં, તને નહીં દુખે. ખબર પડી? ખબર. તારે અહીં દબાવવાનું નહીં. નહીં. સમજી ગયો? સમજી બરાબર ગયો. બરાબર. ચાલો તે ડોક્ટર. હા
વયો શું થયું હવે અહીંયા તને શું લાગે મેં દરવાજો ખોલવો છે લાગતું નથી એવું તો પૈસા કોણ આવશે દવા તમે આપી નહીં દવા પણ તને દુઃખ તો મટાડ્યું જ નહીં હા એ તો તો પછી પૈસા લાવ મારે પૈસા જોઈએ આપો આપો હા લાવે તમારે જેવા આવે ત્યારે મારે પેલા નથી પાડવાના હજુ ખબર પડે તમે પૈસા લેવા વગર પછી મારે પેલા કેમ પાડવાના એ પગાર વધારે અને આ 500 રૂપિયા લે હોય કઈ 500 રૂપિયા આલવાના ખબર પડે એટલા બધા નથી ડોક્ટર સાહેબ ના ના 500 જોઈએ લો તે બીજા હા ચલાવવાનો હારું જો હવે કઈ તકલીફ હોય તો પાછા આવજો હા ડોક્ટર સાહેબ હા ચાલો મળીએ હા ચાલો ના પાછા નહીં મળીએ કાલે અલે આવ્યો જ નહીં કોઈ બીજું કહો તું પેલા દર્દીઓ લાવ આપણે ઘણા બધા પગાર તારો કાલે જ વધારતો તો એક દર્દી તો હું કઈ આખું કેટલું બધું હા તું 50 લઈ આવ દર્દી તો હમણાં પગાર તારો વધારતો આ તારો આખું બોમ લઈ આવ હેડ આપણે તને કાલે રાતે અમીર બનાવ્યું હારું રાજો આવે એટલે મને કે હેડ હા સુઈ જાવ તે જરી પર અમે બહુ થાકી ગયો છું ડોક્ટર ભેજાવાળા હા ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું છે કી વાત છે દવાખાનું દવાખાનું દેખાતું નહીં હા 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 દેખાય દર્દી આવી ગયો આતા કહેવા નથી આવતો આવા દે હેડ લોકલ જો કે આવો પગે લાગો હા બેસો ખુરશી બેસો કેમ છે મજામાં ખાતે ખાઈ ના આવ્યા પણ ભૂખ લાગેલી છે પાછી ભૂખ લાગી હા હારું તને નાસ્તો મંગાવી આપણે ના ચાલશે હું ચાલશે. બજારમાં જઈને ખાઈ લઈ હારું બોલો તમારે શું તકલીફ છે ડોક્ટર તો તમે છો તમને ખબર પડે કે નહીં પડતી અલ્યા ડોક્ટર તો ખરા હું પણ તને અંદર શું તકલીફ હોય મને કઈથી ખબર પડે તમે ડોક્ટર કેવી રીતે બની આ ગયા તો લાવ તારું તપાસવા પડશે મારે વરાવન જોવા દે તારું ઓપરેશન કરવા પડશે શું ઓપરેશન કરવા પડશે સાહેબ મને એવી તકલીફ નથી કઈ મારે ઓપરેશન નથી કરાવવાનું ના એટલે એમને હું ડોક્ટર બન્યો તે ના મારે નથી ઓપરેશન કરાવવાનું તમે એમને હું ડોક્ટર બને આ ડિગ્રી તને એમ કેમ તે થાય પણ મારે ઓપરેશન નથી કરાવવાનું ના ઓપરેશન તો કરવા પડશે લોહી નીકળે છે મને તો મરી અરે હરી લોહી નીકળે અને મરી જો ત્યારે તમે પૈસા આપશો પણ મરી જાય ત્યારે તને કઈ પૈસા આવે એ વાત છે હા શું તકલીફ છે બોલાવે મને હું મોટર કારમાં બેહું ને ત્યારે મને ઉલટી બહુ આવે છે હું થાય મોટર કારમાં બેહું ને હા પીટે ઘણી આવે ઘેર ઘણી ઉલટી આવે હા, હા. બરાબર મોટર કારમાં બેહદર ઉલટી આવે અહીં બારી આવું ને તો પણ મને ઉલટી જ આવે ઉલટી જ આવે હા, ઉલટી જ. બરાબર બસમાં બેહદર આવે ના બસ મેં બે હાથે નથી આવતી. નથી આવતી ના પછી ગાડી પર જાય ત્યાં ગાડી પર ટુ વ્હીલ હા એની પર પણ નથી આવતી નથી આવતી ના ના વિમાનમાં જાય ત્યાં વિમાન મેથી નથી આવતી નથી આવતી ના તો હું લેવા મોટરસાયકલ પર બેસે છે હે તને ખબર નથી મોટરસાયકલ પર બેસે ત્યારે મને ઉલટી આવે એમ હે હા હા આથી મોટરસાયકલ પર નહીં બેસતો ના નહીં બેસો નહીં બેસતો નહીં બેસો નહીં બેસો विमान में बैठे हाँ। बस में बैठे हाँ। बाइक पर नहीं बैठे हाँ। तो मोटरसाइकिल में नहीं बैठे ના 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 નહીં બેહો નહીં બેહો नहीं સાહેબ, बैठे નહીં બેહો, નહીં खबर બેહો. पड़ी थी हाँ, पड़ी थी. मोटरसाइकिल पर बैठे तो तने उल्टी आवશે હા नहीं बैठे तो तने उल्टी नहीं नहीं आवे उल्टी नहीं नहीं आवे એટલે આજથી મોટરસાઇકલ પર બેસવાનો ના નહીં ખબર પડી કોઈ દર નહીં બેહવાનું કોઈ તર નહીં બેસવાનું ખૂબ દાડો કોઈ તર નહીં ઈચ્છા થાય તો વિમાનમાં બેસી જજે હારું હારું ખબર પડી છે હા પડી પડી છે આજથી ઉલ્ટી તને નહીં આવે હારું હો ગોળીઓ ગોળીઓ તો તને મેં દવા તો દીધી કીધું ને કે મોટરસાયકલ પર તારે બેસવાનું નહીં એમે બેસતો જ તને ઉલટી આવે હા હા હા. હા ત્રીજી દવા ત્રીજી હા મારું લાગ્યું હું આવે જો મારે લાગ્યું ને? હા તારે બે તને અહીંયા દવા તો કરી દીધી આવ્યો કોણ દવા? પૈસા કોણ આપશે કોના પૈસા આ તને એમને એમ તાવમાં કાઢ્યો હે અરે તારે
500 રૂપિયા આલવાના તમારે. એટલા બધા થાય? એટલા બધા જ ને. નહીં તો હમણાં પેલું ઓપરેશન કરતો 5 કરોડનો તેર. અરે થાય, હું તો ભાડાના એટલા લઈને આવેલો. ભાડું નહીં, એ તો જે જણે મારે 500 રૂપિયા આલવાના. 500 જ નથી, પણ થોડાક હોય તો આલ દો. થોડાક નહીં, મારે પેલા નથી પાડવાનો પાછો. યાર, એલા ને. મારો પગાર નહીં વધારે. હા, એને પગાર. એ તાર પગાર કપાઈ જશે. પૈસા આલે કે. ધોની સારા દર્દી સાહેબ તમારે આમ દેવું પડે. હા, પૈસા આલો. 500 રૂપિયા જોઈએ મારે. કંઈક વિચારો થોડું થોડું. થોડું કશું નહીં. અને તમે અડધા કહેજો, નથી આલી આમ કહેજે એટલે હું હા, ના તો 500 રૂપિયા આલો તો 5 રૂપિયા પાછો આલો. સારું. હો, લાવ. કહેતો નહીં પાછો એને. પૈસા જોડે કઈ મેળવી દો. અલા લાવ હે. લો સાહેબ. લાવ. લાવ 5 રૂપિયા. સાહેબ આટલા? ખીચામ ગાંધે પેલો જોઈ જશે પડીકાનો મોક્ષ નહીં તો. સારું સાહેબ, આવજો. આવજો. આવજો તમારે. આવા કંજૂસ મારવાડી કઈ તું મય બનાવવા દે છે. 5 રૂપિયા પાછા લઈ જાઓ મારો. અને બીજા પૈસાવાળા બહુ બધા આવશે. તમે જોવો ખાલી. તું લાવ ને નહીં તો તારે પગાર નહીં વધે. આ તો જો અડધા તમે જોયા છે. હજી બીજા ઘણા આવશે, જોજો તમે કેવા આવશે. હારે નહીં દરેક વાર પાછો હોઈ ગયું. તું બોલાઈ લાવ, દર્દી બોલાઈ લાવ. આ પકડી લાવશે. હવે એક નંબરનો કંજૂસ ડોક્ટર છે. આવો કઈ આવી ગયો છે જાણે. ખબર નહીં પડતી નહીં પગારવાળા. ડોક્ટર પેટાવાળાનું દવાખાનું હા, તમે કેવું લાગે પેલો એક દર્દી આવેલા જેવા આટલું મોટું બોર્ડ તમને દેખાતું જ નહીં. જોવાય. હા, એ લોકો સમજે. હા, જાઓ. ડોક્ટર સાહેબ, રામ રામ. ઓ ડોક્ટર સાહેબ, અલ્યા કોણ છે તું? હું દર્દી છું. અલા સાલા ગધેડના તને કહેવાની ખબર નથી પડતી. દર્દી મોકલ્યો એમ. એ દર્દી મોકલ્યો મને અંદર. તમે પગાર નહીં વધારતા તો બધું ભૂલી જાઓ છો. હે પગાર કરે આખો દિવસ પગાર કરીને મગજ ખરાબ કરે છે. મોટો વિચાર. સારું બેસ. આવો બેસો. શું તકલીફ છે તમને? તમને જોઈને ખબર નહીં પડે ડોક્ટર સાહેબ? તકલીફ છે. હા, જોવું પડે. હાથ ફ્રેક્ચર થઈ ગયો? ના, આ તમારો કમ્પ્લીટ જ આવું જો. એવું? હા. ત્યારે શું તકલીફ છે? સારું, મને ખાટું ખાવું ને ખંજવાળ થાય શરીર. શું થાય? ખાટું ખાવાથી ખંજવાળ થાય. ખાટું ખાય તો ખંજવાળ. હા. બરાબર. ગળ્યું મોડું ખાવું કઈ નહીં. ગળ્યું મોડું ખાય તો કઈ નહીં. હા. બરાબર. ત્યારે ગમે તેવું ખાય કશું નહીં. ના, ખાટું ખાવાથી જ થાય. દાળ ભાત ખાય કશું નહીં. લાભાર્થ થાય કઈ નહીં. ચવાણું ખાય કશું નહીં. હા, ત્યારે કઈ નહીં. પડીકા ખાય કશું નહીં. હા, એ બધું ખાય કઈ નહીં. કશું નહીં. ના, કશું નહીં. તો હું એવા ખાટું ખાય છે. હે? તને ખબર તો છે ખાટું ખાવાથી મને ખજવાળ આવે. ખંજવાળ થાય. ખાટું ખાવાથી જ થાય. ખાટું ખાવાથી હા, હા, ને? ખાટું. તો હું એવા ખાટું ખાય છે. ના, હવે નહીં ખાવું. હે? તને ખબર છે ખાટું ખાવાથી મને ખબર ખજવાળ? પડી. તો પછી ખાટું નહીં ખાવાનું. હા, નહીં હું તને પૂછું ખજવાળ નહીં આવે. નહીં આવે. તારે ખાટું ખાવાનું ના, નહીં ખાવું. કોઈ દિવસ નહીં ખાય ને? ના, ના. તો તને ખજવાળ નહીં આવે. ક્યારેક ખાવાની ઈચ્છા થઈ જાય. ના. ક્યારેક ઈચ્છા થાય તો એ નહીં ખાવાની. ખબર પડી? હોવ. જેની કે નહીં. જાણી કે નહીં? હા, થોડું ખાઈ જ ચાલે. ના. ખાટું ખાવાથી ખજવાળ આવે. હા. એટલે ખાટું ખાવાનું ના, હવે નહીં ખાવું. નહીં ખાય ને? ના. પાકો ને? પાકું. પાકો ને? હા, પાકું હા, એકદમ. તો તને ખજવાળ નહીં હા, આવે. હા. બસ. મળીએ. રામ રામ. રોમ કઈ પેલા પૈસા તો આવવા દે. આલો પડશે પૈસા. હાલવા પડશે ને? કઈ દવા કરી નથી તમે. દવા તો પણ તને તારી તકલીફ મટાડી નહીં મટાડી. ના, એ તો મટાડી તમે. ત્યાર પછી પૈસા હા. આવવાના ને તમારે. કેટલા થયા તે? 500. તારી ઈચ્છા હોય ત્યાં જણાવ દે. આપણે કઈક અંદર કોણ થયું નથી. અંદર કોને કશું નહીં થાય. આલુ પડશે. હાલવા જ પડશે. હા. તારી ઈચ્છા હોય તો 1000 આલ દે. પણ ના, 1000 નહીં. મારી જોડે એટલા બધા નથી. હા તો 500 લાવ. હા લાવ. પાછા આવજો પાછા કઈ થાય. હા, આવશું ભાઈ. હા. ઓય ચા લાવ ચા. ચા તારી પાસે 5 રૂપિયા તો હશે કે નહીં ચા ના? અરે એટલા પણ નહીં. તમે પગાર જ નહીં વધારવો ત્યાં. હાર લે રડે નથી લે ચા લે આવ. માથું દુખે છે. હાર. કોણ આવે તો ટોસ ઉમેર દેજે. હા સર એમ કરીને પૈસા કઈ ગાળેલા છે. હા એટલામાં જયારે કોઈ માથું દબાયું મને માથું દુખે છે. અને તો દર્દી લાવે ને આપણો પૈસો બહુ ઓછો કમાઈના છે આજે. ફોન કરો બીજા દર્દી ફોન. હા મંગાવ દર્દી મંગાવ. હા, જો થોડી વાર રોમ રામ. ડોક્ટર ભેજાવાળાનું દવાખાનું આ? ના, ડોક્ટર પશુપાલનનું દવા. અરે હરકી રીતે જવાબ આપો ને. હું કેટલા માણસોને પૂછીને આવ્યો છું.
આટલું મોટું બોર્ડ તમને દેખાતું નથી આ ડોક્ટર ના બીજાવાળાનું છે એવું. અમે પેલા જે એક અનપઢ માણસ ને એટલે અમને નહીં આવડે એવું છે હા. તમે કેટલા અનપઢ છો? આ કેટલા છે આ હલા આ કેટલા છે આ 10 આ કેટલા 13 છે હા. આ કેટલા છે આ 2 આ બે છે એ ડાક્ટર તને શું કરવા કીધેલું છે મેં પણ આ કાઢો શું પૂછે તો તમે જો એના અંદર વગર તું ચાલી લઈ જા અંદર વગર એને સારું સારું આવો આવો પ્રણામ ડોક્ટર સાહેબ પ્રણામ 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 કેમ છો મજામાં આજે અમારા ગામના જે માણસો હતા ને એમને પૂછીને આવ્યો છું શું પૂછે ને કે ડોક્ટર ભેજાવાળા છે હા એ સરસ દવા કરી આપે છે એટલે જોર તમારી પાસે જ આવ્યો છું. એવું એટલે તમારા નામ વાળા ખબર નહીં હું મસ્ત દવા કરું હા ખબર સરસ 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 સારું શું તકલીફ છે તમને ડોક્ટર સાહેબ તમને ખબર હોવા જોઈએ ને જોવા દે તારે મને મન લાગે છે તારું હાડકું ક્રેક થઈ ગયેલું છે એમ લાગે હવે હવે શું કરશો ડોક્ટર સાહેબ નવું હાડકું બેહાડીએ ના હું મારી લેવા? જોડે પણ પૈસા કશું નહીં તો હું તો કઈ સેવા એમ ના કરાવી રહેલા છું હે હવે એ તો તમે જોણો ડોક્ટર સાહેબ એટલે આ હું બચાઈ તલું પણ તને ખબર છે હમ. પેલું ખબર છે પાછો અહીંયા મારે એને હજી પાડવાનો એમ હા એ તો હવે સમજી જાઓ, સમજી સમજી જાઓ. જાઓ. સારું, હા. સારું. શું થાય છે તકલીફ બોલો ને તમે મને હારું છે ને પેલું ચકડોળ ભર્યું ડોક્ટર સાહેબ હા પેલું આપણે મેળામાં ચકડોળ આવે હા છે મેળા બારે મેળા આવે છે ને હા, બરાબર બરાબર હા એમે બેહું ને હા. મારા ચક્કર જ જોરદાર આવે એમ એમે બે ચક્કર આવે ઘણા જ ચક્કર આવે બરાબર અને મેળામાં તમે પેલી એક ઓઢી પાડેલી ઓઢી હા એમે બે કઈ થાય ના ઓળી તો કશું જ નહીં મજા આવે બસ મજા આવે મજા આવે. પછી પેલો આપણે પેલો કયો કૂવો કહેવાય ખબર મોતનો કૂવો કે હા મોજનો કહો, મોતનો કૂવો એ જેવો તો કઈ થાય ના એ જેવું છે એ કઈ કશું જ નહીં. કશું જ નહીં ના, કશું જ નહીં. કશું જ નહીં ના. અને પેલી રેલગાડી જેવી ગાડી ફર ફર કરે ઘુમરિયા ખાતી ખબર મેળા હા, ખબર. એમાં બે કઈ થાય ના એમે બે એમાં બે કશું કઈ નહીં નહીં. તો સાલા હુલેવા ચક્કરમાં બે છે પણ એમ અરે મને પણ ઈચ્છા કરી થાય ને એમ બેસવાની. પણ ઈચ્છા ઘણી થાય તો તારે નહીં બેસવાનું તને ખબર છે ચકડોળમાં બેસે તો શું થાય ચક્કર આવે તો ચકડોળમાં હું લેવા બેસે છે હું નાનો હતો ને ત્યારે મારા મમ્મી પપ્પા મેળામાં જાય અને તે હાથેલા તે પેલો નાનો ને હા. એટલે ચક્કર આગળ કશું નહીં આવે મોટો થઈ જાય એટલે આવે ઘણી બીક લાગે ઘણી બધી લાગે ને હા. આ રીતે પણ તમે તારે ચક્કર નહીં આવે હા. મારું કીધેલું માનવાનું હા. મને ને હા આજથી ચકડોળમાં બેસતો નહીં હા એટલે તને ચક્કર નહીં આવે બરોબર બરાબર ને હા. ચકડોળમાં તારે બેસવાનું નહીં એટલે તને ચક્કર આવે નહીં ખબર પડી પડી બાકી તારે ઓડી બે હે રેલગાડી બે હે મોતના કુવા બે હે ગાડી છે તો તને કઈ ચક્કર આવે નહીં ચક્કર બે બેહવાનું નહીં સમજી ગયો સમજી જાઓ, સમજી જાઓ. સમજી ગયો ને બસ તારી પ્રોબ્લેમ સોલ્વ પૈસા તો લાવ અરે ડોક્ટર સાહેબ તમે ગોળીઓ નહીં આલી કશું નહીં આલી કોઈ નહીં આલી પણ તારા ચક્કર તો મજા જાય કે હાલો. મટ્યા ત્યાર પછી 500 રૂપિયા લાવ લો ડોક્ટર સાહેબ લાવ ત્યાં હવે પાછો જરૂર પડે તો આવજે આવું છું પાછો હા કોણ બોલાવે હું નોકરી કરે કોણ નોકરી કરે હા તો ચા લાવ્યો કે ચા તો તારા લાગે લખોડા પાણી પીવા દે ચા ના પીજો હારે હારે દર્દી લાવે આ સાલા ચા પી ગયો જીવા પલા પૈસા જરા હારું હારું ને આ પોસે ત્યાં ચોકલેટ ખાઈ લેજે કોઈ ઓનતે કોઈ કહેતો નહીં ચોકલેટ ખાઈ લેજે અને વધારે લઈ લીધા અને તો પેલા દર્દી લાવ આપણે પછી વેચીએ જા પેલા દર્દી આવી જાય હા જા ટ્રાય કરજો થોડીક વગાડી દો તે બતાવો જા હું કરી કેવા ગુંડા લાવે છે જોઉં છું હા જા હા આવા દે એ ભાઈ ડોક્ટર ભેજાવાનું દવાખાનું કઈ બાજુ છે
એ આવા દે ને ભેજાવાળાનું નથી વાળી આવા દે આવા દે નમસ્કાર નમસ્કાર બેસો બેસો ચાલે શું થાય છે તમને ડોક્ટર સાહેબ મને ખાવા ખાધા પછી ભૂખ નથી લાગતી એવું? ખાવા ખાધા પછી ભૂખ નથી લાગતી હા બરાબર અહીંયા આવો ખાવા ખાધા પછી ભૂખ નથી લાગતી ના હટે ના પણ કચેરીના તારું પેટ ભરાઈ જાય તો કઈથી ભૂખ લાગે ખાવા ખાધા પછી તારું પેટ તો ભરાઈ જાય તો ભૂખ કેમ લાગે એમ ડોક્ટર સાહેબ મને ભૂખ લાગતી જ નથી એમ ભૂખ પણ તો ખાવા વગર ખાઈ લે તો કઈથી ભૂખ લાગે ખાવા ખાધેલું ને? ખાધેલું ને ખાધેલું ને ખાધેલું ખાધેલું તો તારું પેટ તો ભરાઈ જાય તો કઈથી ભૂખ લાગે તને ખબર પડી ખાવા ખાઈ લીધું એટલે તને ભૂખ નથી લાગતી ખબર પડે ને હા પડી પડે ને હા પડી પડી એટલે હવે ખાવાનું ખાધા પછી ભૂખ નથી લાગતી એમ નહીં કહેવાનું તારે હા બરોબર છે બરાબર ને હા હવે બીજી કઈ તકલીફ ના બીજી કોઈ તકલીફ નથી કશું નથી ને સારું તો હવે જી શકો છો તમે પૈસા આલતા જજો પણ પણ ઓછા છે ઓછા કશું નહીં 500 રૂપિયા તરત મળવા પડશે તમારે સારું તે લાવો હેલો બીજી કોઈ વાત નહીં હા જી શકો છો તમે ડોક્ટર પાસે આવે આવજો આવજો પેલા નામ લો આ તો યાર બહુ આખો દિવસ નીકળી ગયો હે અહીંયા અલ્યા ઓ મેડમ નથી અહીંયા એક વાત કહું અહીંયા પેલા નો અલ્યા આયો અલ્યા રિહાઈ જો અરે ભાઈ ડોક્ટર ભેજાવાનું દવાખાનું દેખાતું નથી દેખાડો ખરા ના ભાઈ આ બોર્ડ અમને નહીં ઓળખાય અમને તો ડોક્ટર જ ઓળખાય હા આ દેખાય એટલે મને શું લાગે સારું છે અરે ડોક્ટર ભાઈ રામ રામ દેખાયો હા દેખાયું બરાબર છે હવે તો એમ લાગે છે કે ડોક્ટર તમે છો હા હા એમને આ કોટ પહેરે એમને જ દેખાય કોટ પહેર્યો ત્યારે જ ઓળખાવો છો હા તો એમને તો પહેર્યો ને હા બોલો શું તકલીફ છે તમારે મને દેવામાં કાળા પાણીથી નાવું તો ઠંડી બહુ લાગે છે બધાય ઠંડી લાગે ઠંડી લાગે એમ હા તારા પોણેથી નાય છે હા બરાબર શિયાળા તારા પોણેથી નાય તો ઠંડી લાગે એમ. હા તો પણ ગાંડા હું લેવા તારા પોણે નાય છે તને ગરમ કરીને પોણીથી નાવા તો નથી હા નાઈસ આવે ના ના આવે હા નાઈસ હવે જે ઠંડી નહીં લાગે તને હા શું કરવાનું પાણી ગરમ કરીને નાવાનું શું કરવાનું પાણી ગરમ કરીને નાવાનું હોવ પણ દરરોજ થોડો મને ડોક્ટર સાહેબ અરે દરરોજ ગરમ કરીને નાવાનું ને તને ઠંડી નહીં લાગે તારે ઠંડી નહીં લાગવા જોઈએ ને હા તો પછી હા. મેં તારી સમસ્યાનો હલ લાવી દીધો ને હા લાવી દીધો તો પછી એમને એમ થોડા ભેજાલાલ ડોક્ટરલાલ ફેમસ છે હા ફેમસ છે ફેમસ ફેમસ છે હો લેન્ડ પર તારી સમસ્યા પતી હા પૈસા આલતા જા લેન્ડ પૈસા લો પડશે આલવા પડશે 1000 રૂપિયા આલવા પડશે અરે તારી બહુ મોટી સમસ્યા હતી ખબર પડે હા તો લો ડોક્ટર સાહેબ હા જા હવે જઈ શકે છે. હા ઓય પટાવાળા તું પાછી કી બેટી પેલા દર્દીઓ બોલાવ ને તો પૈસા નહીં જા હા તે તક પગાર વધારું છું વિચારું છું હારું વધારું છું તું જા બીજા લેતો જા હમણાં કશું કમોડ જ નથી થઈ ગયા હવે હો ડોક્ટર ભેજાવાલા તો બોર્ડ નહીં દેખાતું નહીં તો કોઈ જગ્યાએ અરે ઉપર તો મેં જોયું નહીં નીચે જોયું મેં તો અને આ સાલો માંડો થઈ ગયો છે એમ લાગે હું યાર તો દરેક દર્દી જોડે મગજ મારી કરતા કરે છે સારું બેસ તું બેસ એને અંદર મોકલ સારું આવો ભાઈ બેસો આવી જા શું તકલીફ છે તમને તકલીફ કે હા
તકલીફ તો એ છે કે હું જ્યારે તળેલું ખાઉં તો મને શરદી થઈ જાય છે. એટલે તળેલું ખાય તો શરદી થઈ જાય એમ? હા. તો પણ સાલા ગાંડા બુદ્ધિના પડ્યા તળેલું શું કામ ખાય છે એમ કે મને? તો ખાવા જ પડે ને ડોક્ટર સાહેબ. તને વઘારેલું ખાય તો કઈ થાય છે? ના. નથી થતું ને? ના. પછી બનાવેલું ખાય તો થાય છે કઈ? ના. બાફેલું ખાય તો થાય છે? ના, કઈ નહીં તો તળેલું હું લેવા ખાય છે? પણ ખાવા જ પડે કે થોડુંક તો. તો પછી શરદી થાય જ ને? હા આજથી શરદી નહીં થાય. હું તને પૂછું, મારું કીધેલું માનીશ ને? હા. તને શરદી નહીં થાય. હા. તળેલું તારે ખાવાનું નહીં. તળેલું ખાવાનું. નહીં. તું તળેલું નહીં ખાય તો શરદી નહીં થાય. હા. બરાબર? હા. સમજી જો? હા, સમજી ગયો. સમજી જા ને? હા. હા તો શરદી નહીં થાય. સારું. જી શકે છે હવે. હા. હા હા પણ પૈસા આવતા જાહે. પૈસા આપવા પણ છે? હાલવા પડશે. 2500 થી આપણે તાર માટે તો મારા ભાઈબંધને 2000 આવજે. 2000 પણ નહીં મારી જોડે તો. હારું તું માર જીગરી ને 1500 આવજે. 1500 બી નહીં. ના ના 1500 તો આવવા જ પડશે. 1500 બી નહીં. 1000 રૂપિયા છે મારે. હા તો 1000 આવજે. 1000 હા 1000 આવજે. હા. પણ પાછું કાલે ઇન્જેક્શન મેળવા પડે તો આવજે. હા. હારું તો સારું હું જાઉં. હારું હા જા જા. ઓય પટાળા લે હેન્ટર આવે આજનો દાડો પત્યો પતી ગયો આવે છે ને પગાર આજનો હાથો કઈ નહીં. આજે થાકી ગયેલા છીએ અને કાલે વહેલો આવી જજે. આપણે તો બાર કરે સવારમાં પાછા છે ને. વહેલો આવીને આ બધું સાફ સફાઈ કરી દેજો બરાબર. પગાર એટલે કાલે હું તને આપે. હમણાં ચવાણું કામ કરી લેતા આવે કાલે હા ને. હારું સાફ કરી દેજે આ બધું બરાબર. હારું હારું હો લેતા આવે. અને ગોળવાળા કાલે આખા ગોળવાળા લાવજે તો તને છે ને પગાર વધારે કરી આલે હા ને. હારું હારું હું આવું કાલે વહેલો આવું છું. અને પાછા કૂદવાની હોય. હારું હારું હું જો છું હા ને. બંધ કરીને તું આગળ બધી સોંધે. હાલે તારે અલે આવ આપતો ને આજે ઘણી કરવાની હતી. આરામ આવું કાલે. હવે ડોક્ટર સાહેબની વાત લગાડો. મારો પગાર નથી વધારતા ને. બહુ બધા માણસો હું લઈને આવું છું. તમે જોજો એક વાર ખાલી. આ ડોક્ટર સાહેબ એવો માર પડાવો હવે જુઓ. બધું એમનું કામ થોડું બહાર પાડું છે હવે. ચાલો કાલ જેવો પાછો સમય થઈ ગયો. બધી સફાઈ કરી લેવા આવે એમની. આજે જ એમને અમે મારી જ ખવડાવવાનો છે વધારે પડતો. હવે એટલી વાર હવે ડોક્ટર સાહેબની બી બધું એમનો કોટ પણ બધું જ ફાડી આવવાનું છે આજે તેમનો. ખુરશી બી નહીં બચે એમની, કંઈ જ નહીં બચે. બધા 5-6 માણસ કા 10 એક લઈને આવું છું હું. બસ એક્શન કરતા કરતા આજે એમ કહી ભાઈઓ કેવું છે? ઘણા જણે મળ્યા. આવો દિવસે મળ્યા નહીં ભાઈઓ. હા બહુ દિવસ. એક વાત કહું. હા કહો કહો. કાલ બીજાવાળા તો દવાખાને જઈલો. હા ભેજાવાળા હું બી ગયેલો. જોજો મને તો દવા આલી. ગોળીઓ આલી નહીં ખાલી કીધી તું અને 500 રૂપિયા લૂટી લીધા. બસ અમાર જોડે નથી. મને તો ખાલી ગોળીઓ કશું નહીં. ખાલી દવા એમ કે મને કે કોઈ કસમ બીજા બેહવાનું નહીં. પેલા મને ચક્કર વધેલા ને એટલે બીજા કસમ બેહવાનું નહીં. એટલે ચક્કર તને આવે નહીં. એવું મારે બી એમ જ કર્યું. અહીંયા દુખતું હતું, અહીંયા અડવા નાખી અને એમ કરી મારા બધા જ પૈસા લઈ લીધા. ચિલ્લર બધા જ. મને જે ખાટું ખાવાનું ના પાડ્યું ખંજવાળ આવતે લઈ જાવ. મારા જોડેથી 1000 રૂપિયા માંગતેલા. હા લૂંટે બહુ છે હો એ. બહુ લૂંટે છે. એને કઈ આવડતું છે નહીં. હવે નહીં આવડતું. મને જરૂર લાગ્યું મને થોડું લાગ્યું કે મને કઈ આવડતું નથી. લૂંટી લીધા પૈસા મારા તો. બધા જોડે લૂંટ્યા? હા બધા જોડે. એવું એમ? હા તો આપણે કઈ કરવું પડશે. ચાલુ આવું રહ્યું તો ના ચાલે. આપણે બધાને લૂંટી લઈ જશે. બગાડ ઘર में होगा दादा उठ
તને ખબર નથી રે આપણે સાફ કરીએ ને બધું અને આ તો આખું ગામ આવેલું છે એવું લાગે મને લાગે કાલે કીધેલું હાથું કરવાનું એવું લાગે છોકરાઓ અરે આ ડોક્ટર ભેજાવાળા ની એ દાડા લૂંટે છે દવાખાનું ખોલીને હું લેવા જો છો અરે અમને ખબર એવી ખબર નથી કે દવા આવી હશે એવું ખોટું ખોટું કે છે અમને બરાબર તો આપણે કઈક નિરાકરણ કરવું પડશે હવે હા હાલો દાદાજી કરવું પડશે હવે નિરાકરણ પૈસા લૂંટે છે બરાબર તો આપણે એમની જોડે જવું પડશે હવે નિરાકરણ જવું પડશે સારો તો આપણે એક પ્લાન બનાવ્યો હા બોલો બોલો આજ તો ભૂક્કા જ કાઢી નાખીએ ભેજડ વાળાનું ભેજું હવે સરકારી તોડી જ નાખ્યા છે બસ બંધ દવા ડોક્ટર ભેજાવાલા દાદાજી બોલો શું થયું કઈ છે ડોક્ટર ભીજાવાળા અંદર જ બેઠા છે દાદાજી હા લઈ જાઓ અમને હા હા લઈ જાઓ અહીંથી જાઓ ઉભા રહો હું થોડી વાર એમને પહેલા કહી દઉં પહેલા ઉભા રહો પકા ડોક્ટર સાહેબ તમે કહેતા હતા ને લો કેટલા બધા દર્દીઓ હું લઈને આવું આખા 10 દર્દી આવે છે જુઓ એક સાથે અને આ તું મારા યાર જીગરજાન આહા તને કેવા પડે તું તો આખું ગમ ની આયો હાય હાય તે તો આજે તારો પગાર વગર દેવાનો વધાર દેવાનો અરે એ આપણે જપ તું પેલા બોલાવો મય મોકલ હારું એમ કોઈ કહેતો નહીં હો ને પેલા ભાડે પાછા લે 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 અરે તું જાને ખુશ રહે બસ બસ લે હેડ મોકલ ફટાફટ અરે શું વાત છે આવો આવો દાદા બેસો બેસો ના ના નથી બેસવું મારે અરે બેસો ને યાર ના ના નથી બેસવું અરે બેસો બેસો ના ના હું ઉભો રહું અલ્યા તમે તો એ જ ને કાલે મેં તમારી જોડે દવા કરેલી એમ લાગે એ જ ને બરાબર છે કેવું સારું છે ને બધા અરે પણ આ દાદા ને દેખાય છે દાદા બેહો તમે અરે દાદા ને બેહવા દો યાર મને યાર સારું નહીં લાગે દાદા ઉભા હોય તો બેહો દાદા બેસો મારી કેડીઓ હા તમારી કેડીઓ ને શું તકલીફ છે પાછી તમારે કઈ તકલીફ છે આજે હા અમને બધાને સવારથી છે ને હાથ બહુ ખંજવાળે છે એવું હા આજે તો કોઈને આલી બાજે એવું થાય છે દાદા હા આજ તો પણ આ બધાને એટલે કાલે તો મેં અમને દવા કરેલી પણ તમારી એટલે રહી ગયેલી તો અહીંયા તો ખંડોળ ખબર નહીં પણ તમને 1000 ખંડોળ આવે એમ લાગે હા બહુ જ ખંજવાળ આવે છે સવારથી સવારથી હા હા તો હું મંટાડી આલે અને સારું શું કરવા પડશે આજ તો કોકને મારીએ એવું થાય છે એવું હા આલે બારે તેર કી આગને આલી પાડો અલે હવે અલે હવે અહીંયા તું અહીંયા કોને આ લોકો આટલા બધા ફૂલેવા મારી જાય મેં આગલા દિવસે કીધેલું ને હું દર્દીઓ લઈને આવીશ તો દર્દીઓ પણ મને કેમ મારી જાય અને તું કઈ જલો પૈસા લેવા વખતે તો તું પૈસા વધારો અને મને માર્યા ત્યારે આવ્યો હતી ને કાલથી આવતો નહીં મારો દવાખાને બરાબર ડોક્ટરની બાજુ કઈ અરે આવતો જ નહીં તું કેન્સલ જ છું નહીં આવું હેડ બોલાવેલા બધા મારવા માટે તો હા તો રોકો આવો બસ સસ્તું ખૂબ સરસ